નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલોણીજીયા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર પદયાત્રાની માહિતી પ્રદાન કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં 182 વિધાનસભાઓમાં 15 થી 20 નવેમ્બર 2025 દરમિયાન આશરે 10 કિલોમીટરની પદયાત્રા યોજાશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 9 વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની દરેક 9 વિધાનસભામાં 5000થી વધારે લોકો 10 કિલોમીટર અંતરની પદયાત્રામાં જોડાશે અને સરદાર પટેલના આદર્શો જન જન સુધી પહોંચાડશે। ભાજપ દ્વારા આ પદયાત્રામાં સમાજના દરેક વર્ગને જોડવામાં આવશે અને સામાજિક એકતા મજબૂત કરાશે। પદયાત્રા તમામ ગામોમાં જઈને સરદાર પટેલના સ્વાભિમાન અને એકતા માટેના સંદેશાને લોકસમૂહમાં પ્રસારિત કરશે। આ પદયાત્રાનું આયોજન ગુજરાતના દરેક ખૂણેથી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવામાં આવી રહ્યું છે, જેથી સરદાર પટેલના મર્મ અને દ્રષ્ટિકોણથી લોકો પ્રેરિત થાય। આ પદયાત્રા સરદાર પટેલમાં દેશની એકતા માટેના યોગદાનને માન્યતા આપતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અનોખી તક છે। પૂર્વ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સરદાર સાહેબ કે જે દેશ માટે કામ કર્યું છે, દેશની એકતા અને અખંડતા માટે કામ કર્યું છે, 562 રજવાડા જોડવાનું કામ કર્યું છે, દેશને એક કરવાનું કામ કર્યું છે, એમને માન સન્માન આપવા માટે એમની જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબે જે રીતે દેશમાં લોકોને જોડવાનું કામ કર્યું હતું, એ જ રીતે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાઓ કરી આ પદયાત્રામાં વિવિધ ધર્મ સમાજ ક્ષેત્રના લોકોને જોડી અને જોડવાનું કામ માટે આગામી 15 તારીખથી લઈ અને 20 તારીખ દરમિયાન બનાસકાંઠામાં બનાસકાંઠા સાથે વાવથરા જિલ્લો એટલે કે બૃહદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા ક્ષેત્રની અંદર આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક પદયાત્રાની અંદર 5000થી પણ વધારે લોકો જોડાશે। આ પદયાત્રામાં આપના માધ્યમથી બનાસકાંઠાવાસીઓને હરેક પોતપોતાની વિધાનસભા ક્ષેત્રમાં પદયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ આપું છું અને આપ સૌ પત્રકાર મિત્રોને પણ નિમંત્રણ આપું છું। ધન્યવાદ।